મારા સ્વર્ગીય પિતાશ્રીએ મારા સ્વર્ગીય ફુવાને જમીન 15માંથી 5 વીંગા 1985માં વેચાણ દસ્તાવેજથી વેચેલ હતી, પણ મારા ફુવાની અગાઉની જમીન ખાલસા થઈ ગયા હોવાથી મારા પિતાશ્રીએ વેચેલી જમીન 5 વીંગા મારા પિતાશ્રીના ખાતામાં પાછી આવી ગઈ છે. તો એ જમીન હું કોઈને વેચી શકું? અને મારા પિતાશ્રીનું 2005માં અવસાન થતાં અમે એમાં પિતાશ્રીનું નામ કમી કરીને વારસાઈ એન્ટ્રી પડી ગઈ છે. જમીન હાલ અમારા કબજામાં છે, તો અને અમારા નામ પર છે. ફુવાના ખાતેથી અમારા ખાતે આવી એની નોંધ પણ છે. તો જમીન અમે વેચી શકીએ કે નહીં એ પૂછે છે. લક્ષ્મીદાસજી, આપ કાયદાની જોગવાઈ અનુસાર જુઓ તો એકવાર કોઈક વ્યક્તિ જગ્યા વેચાણ કરી દે તો એ જગ્યા પ્રત્યેના એના તમામ હકો, એના અધિકારો, એની માલિકીપણું ત્યાં જ અંત આવે છે. એટલે એનું માલિકીપણી ત્યાં નષ્ટ થઈ જાય. એટલે કે એમને પછી વેચાણ કરેલી જગ્યામાં કોઈ હક, અધિકાર, હિત સંબંધ રહેતા નથી. રેવન્યુ રાહે એવું બની શકે કે ખરીદનાર બિન ખેડૂત હોય તો એ બિન ખેડૂતનું જે ખરીદી હોય તે ઇનવેલિડ એટલે અયોગ્ય, ગેરકાયદેસર ઠેરવી શકે. અને એવી રીતે રેવન્યુ રાહે જ્યારે કોઈ ખરીદી વ્યર્થ, ગેરકાયદેસર ઠરે તો એનું નામ આ રેવન્યુ રેકર્ડમાંથી નીકળી જાય. પણ એવી વ્યક્તિના સિવિલ રાઇટ્સ ઊભા રહે છે, કારણ કે એમણે અવેજ આપીને જ્યારે જગ્યા ખરીદી હોય તો એ અવેજ વસૂલ કરવાના અથવા તો એના સિવિલ રાહે બીજી રીતે એ દસ્તાવેજને અમલ કરાવવા માટેના એના હકો ઊભા રહી છે. પરંતુ માત્ર રેવન્યુ રાહે એનો વ્યવહાર, વેચાણ વ્યવહાર વ્યર્થ ઠરવાથી ખરીદનારના સિવિલ રાઇટ્સનો અંત આવતો નથી. કારણ કે વેચાણ દસ્તાવેજ રદ કરવાની સત્તા માત્ર સિવિલ કોર્ટને છે. રેવન્યુ કોર્ટ વ્યવહારને ગેરકાયદેસર વ્યર્થ ઠેરવી શકે, પણ વેચાણ દસ્તાવેજ રદબાતલ જાહેર કરી શકે નહીં. એટલે જ્યાં સુધી વેચાણ દસ્તાવેજ રદબાતલ જાહેર થાય નહીં એના સક્ષમ સિવિલ કોર્ટ મારફત, ત્યાં સુધી તમને એ જગ્યા વેચાણ કરવાના હક પ્રાપ્ત થાય નહીં. ભલે તમારા ફાધરનું નામ પાછું રેવન્યુ રેકર્ડ પર આવ્યું હોય તો પણ તેમના માલિકી હક પ્રસ્થાપિત થતા નથી, જ્યાં સુધી એ વેચાણ દસ્તાવેજ સિવિલ કોર્ટની રાહે રદ કરવામાં ન આવે.